60 વર્ષના ભાઈ 60-65 વર્ષ હશે. અમે ને મારી બેનપણીને અમે જાન જોવા નીકળ્યું. વળી જાનનો શોખ જોવા જવાનો અમે નીકળ્યું. હવે એ ડોહા બાપાની નજર પડી એટલે એ ભાઈની નજર પડી એટલે એ અમારી પાછળ પાછળ ફરે ને અમને જોયાસ કરે. એવું લગાતાર 10 દિવસ હાલ્યું. પછી મારી બેનપણીએ મને કીધું, મને કે ઓલો ડોહો છે ને એ આપણી વહેણ જ ફરે અને તારા સામું જ જોઈએ. કે મેં ભલે ને જોઈ, એની જિંદગી છે, ભલે ને જિંદગી એની બગાડે, આપણી પાછળ ખર્ચ કરે ને બગાડે ને રખડે. મેં કીધું મને કે પણ એ કોઈક દિવસ હેરાન કરશે તો એ તારી હાસી વાત, તો આપણે ક્યાંક વિચારવું પડે ને. મેં કીધું તો કે હા હું વિચાર્યું. મેં કીધું ક્યાંક કરીએ, હાલો ક્યાંક જોગાડ કરવો પડશે ને. મેં કીધું એવા સાથે તેવા અણમ પાપ નહીં. હવે એક દિવસ અમે એ અમારી નજીકથી આમ હાવ નજીકથી. પછી મેં કીધું દાદા, તો મને કે કોને કહો છો? મેં કીધું તમને. મને કે હું તમને દાદા લાગું? મેં કીધું હા. મને કે કઈ રીતે હું દાદા? મેં તમારે કેટલા વર્ષ થયા? તો કે મારા 65 વર્ષ થયા. મેં તમારા છોકરા પૌણી ગયા? તો કે હા. મેં કીધું મારા બાપુજીને, મેં કીધું એના છોકરા પૌણી ગયા ને પછી બધા લોકો એને દાદા કીધી. મેં તમને દાદા કીધા. મને અમારી બાજુવાળી એક વખત એમ કહેતી હતી કે ઓલા ભાઈના છોકરા પૈણા છે. અમે જાન જોવા આવ્યું ને તો એ ભાઈને છોકરાને જાનમાં આવી ઘોડી લેવા હતા. એમ અમને વાતો કરતા હતા. મને કે અમારા છોકરાના લગ્નમાં અમે ઘોડી જ નથી લેવાય કે. મેં કીધું તો બીજા કોકનું કહેતી હશે. અમારે જુગાડ તો કરવાનો જ હતો મેં એમ કરીને, એટલે અમે જુગાડ કર્યો. એ કે મને એ સમજાણું નહીં કે તમે મને દાદા કેમ કીધા? એ કે મને કે તમે મને દાદા કેમ કીધા? એ કે મેં કીધું મારા બાપુજીને અમે પરણી ગયા પછી બધા લોકો એને દાદા કહે, અમે તમને દાદા કીધા. મને કે હું દાદા થોડાક છે હજી, કે હું તો યંગ છે. તો મેં કીધું તમે ઘરે જાઓ ને ત્યાં સુધી તમે વિચારજો કે હું દાદા છે કે યંગ છે કે યુવાન છે. દાદા છે કે યુવાન છે. એથી પછી જો તમને ન સમજાય તમે વિચારતા જાઓ ને ઘરે જઈને તમારા ઘરવાળીને પૂછજો, અને અથવા તમારા છોકરાને પૂછજો અથવા વહુને પૂછજો. એ દાદા વિચારતા વિચારતા ઘરે ગયા, ઘરવાળીને પૂછ્યું, છોકરાને પૂછ્યું, વહુએ પૂછ્યું, વહુને પૂછ્યું, બધાને પૂછ્યું. બધા એક જ જવાબ આપ્યો, હવે તો તમારા કાળા ગયા ને ધોળાએ. બધાએ એવો જવાબ દીધો એને. મારી બેનપણી મને કીધું, મને કે તે સારું કામે લગાડી દીધો હોય. કે આવા માણસો છોકરા રમાડવાના ભજન કરવાની જગ્યાએ આવા લોકો આપણી ઉપર નજર રાખે, બોલો હું કરવું? આટલી ઉંમરે એને એવો વિચાર નિર્માણ થાય. ક્યાં જ